બધા સૂત્રોચ્ચાર બોલવાના છે. 2 મિનિટના જ છે આપણા માટે. बोल पेंशनरा बोल मेरे भैया और जोर से मुक्का जमा के सीना दिखा के तू डरता किससे? ये सरकार कैसी? पेंशन हमारा ये बढ़ता नहीं है और MLA MP उसका पेंशन बढ़ता जाए. कैसा देश, कैसी सेना, कैसी सत्ता, कौन मंजूरा हाथ उठा के पेंशन मांगा, GST दिया, पेंशन बढ़ता, રૂપિયા ટૂંકા થઈ ગયો છે. રૂપિયો જુઓ આ કેવો થયો. 58 થી 85 માં આવ્યો. અમારું પેન્શન મૂલ્ય એનું ઓછું થતું. કરતા કિસ્સે નોટબંધીમાં કામ કીધું. ખૂણીએ ગોળ અમારી ચોટાડી સેના જુઓ, આ સત્તા જુઓ લઈને બેઠા. 400 પાર અમને છેતર્યા. કેવી સેના, કેવી સત્તા અને કોના માટે? કેવા ઓર્ડર કરતા ભૈયા. રોજમદાર તો નોકરી કરતા સવારે આવી ઝાડુ મારે તનખા માટે વલખા મારે. સરકાર જુઓ કોને લૂંટે. ડિલિવરી પર GST તો લગાવી દીધો. પોલિસી પર GST પણ લગાવી દીધો. કોમ્યુટેશન ક્યારે પકશે? જોજો પહેલા મોહનમાં જઈને પડશે ત્યારે વખશે ક્યારે? આ કેવો દેશ? પોપા ભાઈ નું राज जुओ. दिल्ली का तख्ता हमसे है. ये पेंशन माटे ये बहनों निकली, ये भाइयों निकला. जो ये वोट न माटे ये हारे पड़से. ये IBA ने ये कैसे ये तो सही रे करो. ये पश्चिम जो ये मुर्गी मटन ये शराब पीने पोटी जैसे તમે પહેલા લડતા રહેશો. બોલ યુવાના આવાજ દો. We want justice. 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 We जिंदाबाद जिंदाबाद जिंदाबाद. लड़ेंगे जीतेंगे, लड़ेंगे आज से लड़ेंगे लड़ेंगे. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. निकलो बाहर मकानों से, बेईमानों से निकलो बाहर मकानों से. निकलो बाहर मकानों से. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. चलिए अच्छा कहाँ जाडेजा भाई चेतन બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી અને એડોકના લીડર ભાઈ શ્વેતાંગ ત્રિવેદી પેન્શનર્સ લડાઈમાં
એ પણ આવતીકાલે આપણી જોડે જોઈન થવાના જ છે. એ લડાઈના ભાગરૂપે સમર્થન આજે અહીંયા ઉપસ્થિત છે. ભાઈ શ્રી ચેતનને આજે આ મામૂદ સિનિયર સિટીઝનના ગેધરિંગને સંબોધન કરવાનું આહવાન કર્યું. ભાઈ શ્રી ચેતન ત્રિવેદી. થેન્ક યુ કાદરી સાહેબ. સૌથી પહેલા તો આ પેન્શનર એસોસિએશનની આટલી મોટી જાહેર સભા મેં પહેલી વખત જોઈ છે. આ તમારા વિક્ટરીની ગેરંટી છે. તમને પેન્શન અપડેશન 100% મળશે એની આ ગેરંટી છે. અત્યાર સુધી જે વર્કિંગ કર્મચારીઓ હતા રોડ પર આવતા હતા, આજે પહેલી વખત એવું થયું છે કે સરકારે એટલા બધા અત્યાચાર કર્યા છે કે આજે રિટાયરી જેના ઘરે જઈને પેન્શન આપવું જોઈએ એને પેન્શન અપડેશન કરવા માટે અહીંયા આગળ ભેગા થવું પડે. જેને ઘરે જમવાનું પહોંચવું જોઈએ એ લોકો અહીંયા આગળ સ્ટ્રાઇક પાડવું, હંગર સ્ટ્રાઇક કરવી પડે. આના કરતા વધારે ખરાબ કઈ ના હોઈ શકે. ગવર્મેન્ટના કર્મચારીઓનું પેન્શન અપડેશન થાય બરોબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓનું પણ પેન્શન અપડેશન થાય તો પણ સાચું, પણ જો સરકારી બેંકના કર્મચારીઓનું પેન્શન અપડેશન થાય તો એ ખોટું કહેવાય. આ કયા પ્રકારનો નિયમ કહેવાય? આ કોઈ પણ રીતે લોજિકલ પણ નથી અને જાયઝ પણ નથી. આના સામે ઉગ્ર દેખાવો કરવાની જરૂર છે અને દરેક સેન્ટર પર દેખાવો કરવાની જરૂર છે. એક વાત હું આપ સૌને કહેવા માંગુ છું કે એઆઈડીઓસી આના પેન્શન અપડેશન માટે ફૂલ સપોર્ટમાં છે, પરંતુ મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે, નમ્ર અરજી છે કે જ્યારે પણ આઈબોક ના કે યુએફબીયુ ના ધરણા હોય ત્યારે ઘરે ના રહેતા, કારણ કે એમાં એક મુદ્દો પેન્શન અપડેશનનો પણ હોય છે. પેન્શનનો અપડેશનનો પણ એક મુદ્દો હોય છે. હવે અત્યારની જો બેન્કિંગની પરિસ્થિતિ જો સમજાવું તમને લોકોને, તો આજની તારીખમાં 15% સ્ટાફ છે ફક્ત પેન્શન ઓપ્ટી છે. બાકીનો જેટલો પણ સ્ટાફ છે એ લોકોને પેન્શન જ નથી. પેન્શન અપડેશનની વાત જ ક્યારે? હવે તમે એવું માનો છો કે જે લોકો પેન્શન જેને મળવાનું જ નથી એ લોકો તમારા પેન્શન અપડેશનની ફાઇટમાં પાર્ટિસિપેટ કરશે? જો તમે તમારી પોતાની ફાઇટ લડવા માટે ત્યાં નહીં આવો, જે વખતે યુએફબીયુના કે આઈબોકના ધરણા હશે ત્યારે તમે લોકો જો ત્યાં આગળ નહીં આવો મોટી સંખ્યામાં, તો મને લાગે છે કે આ કદાચ આ 2027માં જે સેટલમેન્ટ થશે ઇટ વિલ બી ધ લાસ્ટ સેટલમેન્ટ કે જેની અંદર પેન્શન અપડેશન એક મુદ્દો પણ હશે. એના પછીના કોઈ પણ સેટલમેન્ટની અંદર મને નથી લાગતું કે પેન્શન અપડેશનનો કોઈ મુદ્દો પણ હશે, કારણ કે બેંકની અંદર એક પણ પેન્શન ઓપ્ટી હશે જ નહીં. તો એ મુદ્દો ઉપાડશે કોણ? એટલે આપણે આપણી જે ફાઇટ છે એને ઇન્ટેન્સિફાઈ કરવાની જરૂર છે, વધારે એગ્રેસિવ કરવાની જરૂર છે, વધારે ફ્રિક્વન્ટ ફાઇટ કરવાની જરૂર છે. અને જો આ ફાઇટ આપણે કરીશું તો હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે તમારું પેન્શન અપડેશન કરતા કોઈ નહીં રોકી શકે. અને પેન્શન અપડેશન થી જો ફાયદો હું તમને જો ગણાવડાવું તો જે 2002 પહેલા રિટાયર થયા છે એ લોકોને કદાચ 42% અપડેટ વધારો થશે, 42%. જો 2007ની આસપાસમાં જે રિટાયર થયા છે એ લોકોને લગભગ 24%ની આસપાસનો વધારો થશે. એટલે બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. અને આ તમારો રાઈટ છે, એટલે આ એકચ્યુઅલમાં આપણે ફાઇટને ખરેખર વધારે ઇન્ટેન્સિફાઈ કરવાની જરૂર છે. જેટલા પણ પેન્શનર્સ અમદાવાદમાં છે અને જેની હેલ્થ સારી છે, જે બહાર જઈ શકે છે અને સિમલામાં જઈને ફોટા નાખી શકે છે ફેસબુક પર, એ બધા વ્યક્તિઓ અહીંયા આગળ હાજર થઈને આ ધરણામાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. બાકી નહીતર મેં જોયું છે કે રિટાયર ઘણા બધા ફેસબુક પર ફોટા નાખતા હોય છે કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા, આજે દ્વારકા ગયા, આજે દીવના બીચ પર બેઠા છીએ, પણ જે વખતે અહીંયા આગળ ધરણા હોય છે ત્યારે એ લોકો ઘરે રહે છે.
એટલે મારી એક રિક્વેસ્ટ છે આપ સૌને કે આપ સૌ બહુ જ સાચા માર્ગ પર છો અને 100% તમે પેન્શન ઓપરેશન તમને મળવાનું છે, પણ વધારે ઇન્ટેન્સિવ ફાઇટ વધારે શાર્પન કરવાની જરૂર છે. અને આપણે સાથે મળીને આઈબોક તમારા ફૂલ સપોર્ટમાં છે, યુએબીયુ તમારા સપોર્ટમાં છે અને ડેફિનેટલી આપણે આ લડાઈ જીતીશું. બીજો એક આપણો મેઇન મુદ્દો એ છે કે 2012 પછી જેટલા પણ રિટાયર થયા એ લોકોને સ્પેશિયલ એલાઉન્સ એ પેન્શનનો પાર્ટ બનવું જોઈએ અને ગ્રેચ્યુટીનો પાર્ટ બનવું જોઈએ, કારણ કે એ લોકોએ બેઝિકના જ 2 ભાગ કરેલા, એટલે આને સ્પેશિયલ એલાઉન્સ બેઝિક જ ગણાય, જેની પર તમે બધા જ બેનિફિટ જો વર્કિંગ સ્ટાફને આપો છો તે રિટાયરને તમારે આપવા જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે 2 મુદ્દા પર આપણે ખાસ લડાઈ લડવાની છે. તો એટલા માટે મારી એક રિક્વેસ્ટ છે કે આપણે ફ્રિકવન્ટલી આ પ્રોગ્રામ કરીએ અને 100% આપણે બધા જીતીશું એની હું ગેરંટી આપું. થેન્ક યુ વેરી મચ. Thank you, Svetan. Our pensioners fraternity, under the banner of CBPRO, is always ready to support the working class issues. અને તેને અમે બાંયધરી આપીએ છીએ ભાઈ શ્વેતાન કે જ્યાં પણ કોલ આઈબોકનો કે યુએપીનો હશે, આનાથી પણ મોટી સંખ્યામાં મારા પેન્શનર સાથે